જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં કેટલાક કહેવાતા અજ્ઞાની વ્યક્તિઓ એવો ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આક્ષેપ કરે છે કે બદ્રિકાશ્રમની અંદર જે દુર્વાસા ઋષિનો શ્રાપ થયો અને મરીચાદિક ઋષિઓ જે છે તે મનુષ્ય આકૃતિ ધારણ કરીને અહીં આવ્યા, તેમાં નરનારાયણ ઋષિનો પણ શ્રાપની અંદર સમાવેશ થાય છે। તો આ બદ્રિકાશ્રમની અંદર દુર્વાસાના શ્રાપવાળી જે વાત છે આખી, તે એમ કે કયા ભગવાન વેદવ્યાસ સચિત ગ્રંથની અંદર લખાયેલી છે એના પ્રમાણ આપો, બરાબર। તમારા સંપ્રદાયના ગ્રંથને કે પ્રમાણિકતા અમે માનતા નથી। તો આવું જે બોલનારા, આવો જે ઝેર ઓકનારા વ્યક્તિઓ છે તેને આપણે ભગવાન વેદવ્યાસ રચિત શાસ્ત્ર પ્રમાણે આપીશું, બરાબર। આપણા કોઈ ઘરના વાક્ય આપણે કહેવાના થતા નથી, પણ કહેવાનું તાત્પર્ય કે સ્પષ્ટ રીતે આ વાતની ચર્ચા ભગવાન વેદ વ્યાસ રચિત જે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ, તેનો આપણે જોઈએ તો અધ્યાય નંબર 18 અને શ્લોક સંખ્યા જોઈએ તો 44, મુનિ શ્રાપા નામનો આખો જે શ્લોક છે કે મુનિઓને જે શ્રાપ થયો, આખો શ્લોક શાંતિથી તમે વાંચો। હવે આ જે શ્લોકનું ગુજરાતી અર્થઘટન જે છે તો ઉદ્ધવ સંપ્રદાયની અંદર કરવામાં આવ્યું છે એ આપણે લેતા નથી, કારણ કે ઉદ્ધવ સંપ્રદાયનું ગુજરાતી છે તે આ લોકોને હજમ થાય એવું નથી। એટલે જે આક્ષેપ લગાવનારા જે છે તે લોકોએ જે સસ્તા સાહિત્યની અંદર સ્કંદ પુરાણ બહાર પાડેલો આજથી વર્ષો પહેલાં, એને લગભગ અમદાવાદ અને મુંબઈની અંદર ત્યાંથી પ્રકાશન થતું હતું, તો એની આપણે એક ઝેરોક્ષ કઢાવી છે, એમાંથી આ શ્લોક છે ગુજરાતીએ કરેલું છે, એટલે કે સસ્તું સાહિત્ય ગુજરાતની અંદર જે અમદાવાદથી અને મુંબઈથી પ્રકાશિત થતું હતું। તો વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 44માં શ્લોક, એની અંદર સ્પષ્ટ રીતે આ મુનિ શ્રાપની વાત છે, બરાબર। ઉદ્ધવજીને શ્રાપની અંદર આવી જાય છે, જે ઋષિઓને શ્રાપ થયો ત્યાં આ ધારા ઉપર આવી સ્પષ્ટ રીતે એ લોકોના ગુજરાતીની અંદર જે છે તે હું બેઠું વાંચું છું, તેની અંદર લખવામાં આવ્યું છે કે હે બ્રહ્મા એમ કે ત્યારે મુનિના શ્રાપથી મનુષ્ય બનેલા ઋષિઓ અને દુર્વાસાનું હું રક્ષણ કરીશ તથા એમ કે સ્વધર્મનું સ્થાપન કરીશ। આવું આ લોકોએ ગુજરાતી રીતસર ભાષ્ય કરેલું છે। આ 18મો અધ્યાય વાસુદેવ મહાત્મ્ય શ્લોક સંખ્યા જોઈએ તો 44। કોઈ શંકાળો હોય, બરાબર, જોઈ લેવું, અથવા તો કોઈ કહેશે તો અમે એને આ વસ્તુ ફોટો પાડીને પણ મોકલશું। આ અમારા કોઈ ઘરના વાક્ય છે નહીં, બરાબર। એણે ફક્ત ગુજરાતી બહાર પાડ્યું, સંસ્કૃત બહાર નથી પાડ્યું, એટલે સંસ્કૃત આપણે આ વાંચવાનું થતું નથી, કારણ કે આપણે આપણું કંઈ સંપ્રદાયનું વાંચીએ તો આ લોકોને હતતું નથી। આની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે એ બ્રહ્મા, આ જે બધી વાત કરવામાં આવી છે અક્ષરધામાધિપતિ જે ભગવાન વાસુદેવ, એ બ્રહ્માને ઉદ્દેશીને પોતાના ભવિષ્યની અંદર જે પ્રાદુર્ભાવના જે શ્લોકો છે, 15 જેટલા અવતારના પ્રાદુર્ભાવના શ્લોકો આ 18મા અધ્યાયની અંદર કહેવામાં આવેલા છે। તેમાં 42, 43 અને 44 આ 3 શ્લોકો છે તે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે। તેની અંદર મુખ્યત્વે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની વાત આવે છે, પછી સામવેદ આવે છે, બરાબર, પછી કૌશલ દેશ આવે છે, કલી શબ્દ આવે છે કલિયુગની અંદર, આ મુનિ શ્રાપો, આ બધા જે છે વાતો, તેમાં અમુક જગ્યાએ પાઠ ભેદથી નરનારાયણ અથવા તો નારાયણ મુનિ એવું આવે છે, બરાબર। અમુક પ્રાચીન પ્રતોની અંદર નરનારાયણ ઋષિની વાત આવે છે, તેની અંદર સ્પષ્ટ રીતે કલિયુગ શબ્દ લખેલો છે, કલી શબ્દ લખેલો છે। એટલે આદિ સતયુગની અંદર જે નરનારાયણનો પ્રાદુર્ભાવ છે તે આ વાસુદેવ મહાત્મ્યના બીજા અધ્યાયના 24મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે જે સૌ પ્રથમ જે સતયુગ હતો તેની અંદર એનો ઋષિનો આ નરના ઋષિનો પ્રાદુર્ભાવ બતાવવામાં આવેલો છે 2:24ની અંદર, ને આ શ્લોકની અંદર જે છે 18, 42, 43, 44ની અંદર, તેમાં નરનારાયણની હાથે સ્પષ્ટ રીતે કલિયુગ શબ્દ વાપરેલો। એટલે આ શબ્દ ભગવાન સ્વામિનારાયણ સિવાય કંઈ કોઈ જગ્યાએ આવે એવો છે જ નહીં, કારણ કે નરનારાયણનો પ્રાદુર્ભાવ તો થઈ ગયો હતો પૂર્વે આદિ સતયુગની અંદર, એવું આ જ ગ્રંથની અંદર ભગવાન વેદવ્યાસ બીજો અધ્યાય 24મા શ્લોકની અંદર લખે છે। એટલે આ શ્લોકનું અર્થઘટન એ લોકોએ જે કરેલું છે તેની અંદર સ્પષ્ટ રીતે લોકો લખે છે, બ્રહ્માને ઉદ્દેશીને ભગવાન જે બદ્રીપતિ, માફ કરજો, જે વાસુદેવ ભગવાન અક્ષરધામાધિપતિ બ્રહ્માને કહે છે
કે હું જે છે તે આ નરનારાયણ અથવા તો નારાયણ મુનિનું નિમિત્ત બનાવીને આ કલિયુગની અંદર કે આવવાનો છું. હવે આ જે 44મો શ્લોક છે તેની અંદર સ્પષ્ટ રીતે લખે છે કે મુનિના કે શ્રાપથી, બરાબર. હવે મુનિ કોણ છે તેનું નામ સ્પષ્ટ રીતે આપવામાં આવેલું નથી આની અંદર આ લોકોએ. હવે એની અંદર નામ નથી કયા. હવે આજે આ જે નરનારાયણ ઋષિના લોકો શ્લોક અડાવે છે અથવા કોઈ એમ કહે છે કે આ તો એમ કે કલ્કી અવતારને કે ઉદ્દેશીને લખવામાં આવ્યો છે. પણ ભાઈ કલ્કી અવતારને શ્રાપ થવાનો છે કોઈ મુનિનો, એવું કોઈ બીજા કલ્કી પુરાણ આદિની અંદર છે ખરું? એ તો તમે બતાવો. અને કલ્કી પુરાણનો જે પ્રાદુર્ભાવ છે તે તો કલિયુગના અંતની અંદર થવાનો છે. આ તો એની પહેલાંના શ્લોક છે. એટલે આગળ પાછળનું વિચારો એનો એક અલગથી મેં વિડીયો બનાવેલો છે. આ જે લોકો એમ કહે છે કે આ બધા શ્લોકો પ્રાદુર્ભાવના કલ્કી અવતારની વિશે છે, તો સ્પષ્ટ રીતે મેં બે વચ્ચે બહુ મોટા ભેદ, એના માતા પિતાના નામ બી લખેલા છે કલ્કી અવતારના, બરાબર. સંભવાદિક દેશનું ગામનું નામ લખેલું છે, બરાબર, દક્ષિણ ભારતની અંદર. અને એ કલિયુગના અંતની અંદર થવાનો છે. અને આની અંદર તો સામવેદી બ્રાહ્મણનું નામ લખવામાં બી આવેલું છે. અને ઘણા માણસો એમ કહે કે આ શ્લોકો 42, 43, 44 એમ કે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને લખેલા છે. તો ભાઈ બતાવો તો ખરા કે ભાઈ કલિયુગની અંદર નરનારાયણ ઋષિ ક્યારે પ્રગટ થયા ઉત્તર કૌશલ દેશની અંદર, બરાબર. અને એના માતા પિતા જે છે તો અમુક એમ લખે છે કે ભાઈ ભક્તિ નથી એમ કે, પણ એ કે ફક્ત ધર્મદેવ છે એમ કે ભક્ત ધર્મ એમ લખે છે. ભલે ભક્ત, પણ ધર્મદેવ થકી આ પછી સામવેદી લખેલું તો સામવેદી, બરાબર. અને કૌશલ દેશ લખેલું છે. આ મુનિ શ્રાપોની વાત આવે છે, ઉદ્ધવજીની વાત આવે છે. એવું નરનારાયણ દેવને ઉદ્દેશીને ક્યાં લખેલું છે? ભગવાન વેદ વ્યાસના વચન આધારે અમે આ લોકોને જાહેરની અંદર પડકારીએ છીએ, બરાબર. તમે આ શ્લોકો જે છે 42, 43, 44 તો એ બતાવો કે ભગવાન નરનારાયણ ઋષિને ઉદ્દેશીને લખેલા અથવા તો ભગવાન કલ્કીને ઉદ્દેશીને લખેલા, બરાબર. આ લોકો ખોટો આવો જે રાગ દ્વેષ કહે છે એટલે જ આ ફક્ત વિડીયો બનાવ્યો. ઘણાના અમે કોમેન્ટ બી જોઈ, તેની અંદર આ જ લખે છે કે ભગવાનના આ પ્રાદુર્ભાવના તમે ઉપોદ્ઘાત કહો છો કે બદ્રિકાશ્રમની અંદર દુર્વાસા ઋષિ આવ્યા અને મરીચાદિક ઋષિને શ્રાપ થયો. તો એ વાત અહીં કે તમારા સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી કે હરિદિગ્વિજય આદિ ગ્રંથની કે હરિલાલ કલ્પતરુ આદિ કે હરિલામતમ આદિ ગ્રંથની અંદર લખાયેલી છે. એ તો તમારા સંપ્રદાય ગ્રંથ છે, એને અમે માન્ય ન રાખીએ કે ભગવાન વેદવ્યાસના પ્રમાણ આપો. તેવાને આ વેદવ્યાસના પ્રમાણ છે, બરાબર. અને તમારા કહેવાતા સસ્તા સાહિત્યની અંદરથી કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય છે નહીં, બરાબર, એમાંથી છપાયું નથી. એની અંદર 18મો અધ્યાય આ 44મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે લખાયું છે. ભગવાન અક્ષરધામાધિપતિ બ્રહ્માજીને ઉદ્દેશીને કહે છે કે મુનિઓના કે શ્રાપથી કે મનુષ્ય કે બનેલા ઋષિઓ કે તથા ઉદ્ધવજી, બરાબર. ઉદ્ધવજી આવી ગયા, બરાબર. ઉદ્ધવજી છે તે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામાનંદ સ્વામી તરીકે વિખ્યાતિને પામ્યા હતા. અને જે મુનિઓની વાત છે એ મુનિ કોણ? તો દુર્વાસા મુનિ હતા. એના શ્રાપથી આ મરીચાદિક ઋષિઓ હતા ત્યાં ધરા ઉપર આવ્યા હતા. અને જે આ ઉદ્ધવજી હતા તે ઉદ્ધવજી એ જ રામાનંદ સ્વામી રૂપે આવ્યા અને તેણે જ પોતાના નામથી આ કલિકાલની અંદર ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. અને ઉદ્ધવ સંપ્રદાયનો પ્રવર્તક અથવા તો જે વિકાસ વિશેષ કરીને જે કર્યો સ્વામિનારાયણ ભગવાને, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ ઓળખાય, પણ વિશેષ કરીને શાસ્ત્રની અંદર ઉદ્ધવ સંપ્રદાયથી આ સંપ્રદાય પ્રચલિત છે. તો આની અંદર ઉદ્ધવજીનું એમ કે હું રક્ષણ કરીશ આવા સ્પષ્ટ રીતે વાક્ય લખાયેલા છે. તો આ બધા જે વાત જે છે તે બદ્રિકાશ્રમની અંદર જે શ્રાપ થયો અને મરીચાદિક ઋષિ આવ્યા તેને જ એનું રક્ષણ કરવા માટે ભગવાન બદ્રીપતિ નારાયણ અથવા તો નારાયણ મુનિ નામથી ભગવાનનો આ કલિકાલની અંદર આ ધરા ઉપર હું ઉત્તર કૌશલ દેશની અંદર સામવેદી બ્રાહ્મણ હતા, ધર્મદેવ થકી એનો પ્રાદુર્ભાવ સ્પષ્ટ રીતે આની અંદર બતાવવામાં આવેલો છે. શંકાળો હોય તો સસ્તું સાહિત્ય 18મો અધ્યાય વાસુદેવ મહાત્મા 42, 43 અને 44 આ 3 શ્લોક સ્પષ્ટ રીતે વાંચી લઈ. ને અમારી પાસે વર્ષો જૂની જે પ્રત છે વાસુદેવ મહાત્માની હસ્તલિખિત પ્રત છે એ તમે સાલ તરીકે કહું તો 1512ની સાલની હસ્તલિખિત પ્રત છે. ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે આ પ્રત લખાયેલી છે. તો એ મૂળ તારે તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનું અસ્તિત્વ પણ નહોતું, બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના પણ નહોતી થઈ. ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના આ કહેવાતા ઉદ્ધવના અવતાર એવા ગુરુ રામાનંદ સ્વામીએ 1811ની સાલમાં કરી હતી. તો 301 વર્ષ પૂર્વેનું જે વાસુદેવ મહાત્મય ગ્રંથ છે હસ્તલિખિત એ સમયની એની લેબોરેટરી ટેસ્ટ પણ કરાવેલી છે એના અક્ષરની.
એના સર્ટિફિકેટ સાથે વળતાની અંદર એને સાચવવામાં આવેલું છે. અને આ પ્રત જે છે તે આજથી વર્ષો પહેલાં જ્યારે એટલે કે 118 વર્ષ પૂર્વે કાશીની અંદર શાસ્ત્રાર્થ થયો હતો ત્યારે આ પ્રત જ બતાવવામાં આવી હતી. બરાબર, ઓરિજિનલ જે પ્રત હસ્તલિખિત છે કે આની અંદર પણ આ પુરાવા લખેલા જ કે ભગવાન નરનારાયણ અથવા તો નારાયણ મુનિના નિમિત્તથી કે આ સામવેદી ઉત્તર કૌશલ દેશની વિશે કલીની અંદર આ મુનિના શ્રાપથી આ બધા જે શ્લોકો છે તે ભગવાન સ્વામિનારાયણના ઉદ્દેશને જ કહેવામાં આવેલા છે, એ કોઈ અન્યને ઉદ્દેશીને કહેવામાં આવ્યા નથી. તો એ બધા શ્લોકો 140 જેટલા કાશી પંડિતોએ પણ જોએ માન્ય રાખ્યા છે. અને કાશીની અંદર કહેવાતા દ્વારકાના શંકરાચાર્ય શ્રી માધવેન્દ્રપુરીજીએ જે વિવાદ અડાવેલો હતો સ્વામિનારાયણ સંપ્રદાય, એની અંદર લગભગ 250 જેટલા સવાલ પૂછ્યા હતા. તેની અંદર પણ આ વાતની ચર્ચા કરેલી છે. બરાબર, ને સ્પષ્ટ રીતે આ બધા શ્લોકોની ચર્ચા થઈ. એટલે સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત આદિ જે ગ્રંથો છે તેને પણ એ કાશીની એની અંદર માન્યતા મળી છે કે આ ગ્રંથો જે છે તે સનાતન જે ધર્મનો પ્રચાર પ્રસાર કરનારા જ છે, કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી. એની વાત આપણે આગલા વિડીયોની અંદર કરી જ નાખેલી છે. એના પ્રમાણ સાથે બધા કરેલી છે. એક ધવલ પટેલ નામના વિડીયોની અંદર અને એક કહેવાતા કિશોર દવે, એ લોકોના 2 વિડીયોની અંદર મેં સત્સંગી જીવન ઉપર એ લોકોએ પ્રહાર કરેલો હતો. તો એની સત્યતા બતાવતા વેદાદિકના પ્રમાણો અંદર આપેલા છે. તે સ્પષ્ટ રીતે મેં કયા કયા અધ્યાયમાં કયા શ્લોકથી છે તેની વિગતવાર ચર્ચા કરેલી. કોઈ શંકાળો હોય તો અથવા તો જિજ્ઞાસ હોય તેના ત્યાંથી જાણી લેવું. એટલે સત્સંગી જીવન, શિક્ષાપત્રી, બધા આદિક જે ગ્રંથો છે એ કાંઈ કાલ્પનિક નથી, કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી. બરાબર, સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરનારા જ છે. એટલે કોઈ માણસ હવે એવા કાંઈ સંશય કરે કે જાહેરની અંદર એવી લવરી કરે કે ભાઈ આ તો કપોળ કલ્પિત છે, કે કોઈ સતાના નામની વ્યક્તિ નહોતી, કે બદ્રિકાશ્રમની અંદર શ્રાપ થયો નહોતો, તો આ લોકોને ચેલેન્જ છે. બરાબર, કે જાહેરમાં આવીને એ લોકો આ જે બનાવટીને બધું કહે છે સાબિત કરીને આપે. હવે આ જે શ્લોકો તમને પ્રમાણરૂપે આપ્યા, બરાબર, પહેલાં ખોટા કરીને આપે કે આ ભગવાન વ્યાસના વચન છે. આ બધા 18મો અધ્યાય 42, 43, 44 શ્લોક એ કોને ઉદ્દેશીને થાય છે એ તો તમે કહો. તમે એવું ઇસ્કોનના કહેવાતા સુરતના જે ચંદ્ર ગોવિંદદાસજીને ઓથ લઈને ઢાલ બનાવીને તમે કીધું કે આ તો નરનારાયણ ઋષિને ઉદ્દેશીને, તો કોઈ કહેવાતા આ ગુજરાતના બ્રાહ્મણ ગ્રુપમાંથી બધા શંકરાચાર્યના કહેવાતા શિષ્યો, તેમણે ખાસ બીજા કહીએ તો બધા ભૂદેવોએ આવા આક્ષેપ કરીને બધા આવા લેખો લખેલા હતા કે આ તો કલ્કી અવતારને ઉદ્દેશીને અથવા તો અન્ય અવતારને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે. તો સાબિત કરીને આપો. કહેવાતા નિગ્રાચાર્યએ બી કીધેલું કે આ તો અહીં કે આ કલ્કી અવતારને ઉદ્દેશીને કહેવામાં. એ દરેકના જવાબો અવતાર ચેનલ ઉપર શાસ્ત્ર પ્રમાણ સાથે, ભગવાન વ્યાસના પ્રમાણ સાથે જ આપવામાં આવેલા છે. આ કોઈ પણ સિદ્ધ કરી આપતું નથી. બરાબર, આ 3 શ્લોક ફક્ત ને ફક્ત ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ લખવામાં આવેલા છે. બરાબર, અને કહેવાતા પ્રખર સંત શિરોમણી અદ્વૈતી કહેવાતા જે ભાગવતના વક્તા, કે જેને વર્ષોથી લોકો એક સંત શિરોમણી તરીકે અને આદર્શ સાધુ તરીકે જે ઓળખે છે, એવા ખરેખર જે કહીએ કે સાધુ ગુણે સંપન્ન એવા ડોંગરેજી મહારાજ, તો ડોંગરેજી મહારાજે પણ સ્પષ્ટ રીતે આ જ વાત કીધેલી છે. એની અંદર જે શ્રી વાસુદેવ વિમલામૃત રામા વાસમનું આખું અષ્ટકનો શ્લોક બોલીને ત્વમ ભક્તિ તન નન સરળમ પ્રપદ્ય આખું બોલીને ડોંગરેજી પૂજ્ય ડોંગરેજી મહારાજે આ સંસ્કૃત શ્લોક ટાંકી અને બદ્રિકાશ્રમની અંદર દુર્વાસાને શ્રાપથી આ નરનારાયણ ઋષિનો અહીંયા પ્રાદુર્ભાવ થયો છે એવું સ્પષ્ટ રીતે બોલેલા છે. તેના પણ વિડીયો આપણે અવતારા ચેનલ પર મૂકેલા છે, એનું પ્રતિપાદન કરેલું છે. તો આવા જે કહેવાતા સંત શિરોમણી, એના વચનને આ લોકો માનવા તૈયાર નથી. એની પરંપરાની અંદર આવતા પવિત્ર સંત છે, અથવા તો જે કહેવાતા દ્વારકાના જે માધવેન્દ્રપુરીદાસજીનો શાસ્ત્રાર્થ થયો કાશીની અંદર, કાશી પંડિતોએ 140 જેટલાએ સહી સિક્કા કરીને સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે ને અંદર લખેલું તમામ વસ્તુ જે આક્ષેપો તેને શાસ્ત્રાધારે તેનું ખંડન કરેલું છે. તો પછી આ લોકો આ બધા પ્રમાણને માનીને એને પોતાના ઘટાકડા કરી હાલની જે નિર્દોષ પબ્લિક આ બધી વસ્તુથી અજાણ છે તેને ફક્ત ને ફક્ત ભ્રમિત કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કરોડો આશ્રિતો છે તેની લાગણીને દુભાવવાના આ દુષ્પ્રયાસ કરી રહ્યા છે. ને કહેવાતા હિન્દુની અંદર મોટી ખાઈ ઊભી કરી અને અંદર ઝઘડા કરાવી અને
આ લોકો કોઈ પોતાની રાજકીય રોટલી શેકતા હોય એવું લાગે, અથવા તો કોઈ વિદેશી હાથા હોય એવા આ જે હિન્દુ વિરોધી તત્વ કે જે સ્પષ્ટ, હું બહુ આ વિવેકથી બોલું છું બરાબર વાક્ય, અને એકદમ હોશ હવાસમાં બોલું છું કે આ લોકો વિદેશી હાથો અથવા તો હિન્દુ સંગઠનનું શું છે મોટું જે જૂથ છે તેની અંદર મોટું ભંગાણ પાડવા માટે આવા વારે ઘડીએ છાસ વારે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આક્ષેપ કરે છે. એ લોકોની તાકાત નથી. મેં ઘણીવાર કીધું કે તમે જાહેરની અંદર આવો, શાસ્ત્રાર્થ ગોઠવો અને શાસ્ત્ર આધારે તમે પુરવાર કરી આપો બરાબર, કે તમે જે આ બધા અનાપ શનાપ આક્ષેપો કરો છો, ને જે વાસુદેવ મહાત્મ્યના અમે પ્રમાણ આપ્યા બરાબર, આ 3 શ્લોકના તમે તમારી વિશે મનગઢંત અર્થઘટન કરો. કહેવાતા ઉત્તર ગુજરાતના એક કૌશિક ચૌધરી નામના ડૉક્ટર કે જેને કંઈ નથી તો એને સનાતનનો ખબર, કે નથી હિન્દુ સંસ્કૃતિને ખબર, કે નથી તો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું એને પાયાનું જ્ઞાન. હવે આવા જે કહેવાતા હવે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે બરાબર ભાઈ, તમે તમારા ડૉક્ટર જે છે તમારા દાંતના ડૉક્ટર તેની અંદર માહિર હશો, બાકી તમને કોઈ સનાતનનું જ્ઞાન નથી. તમારી ચોપડી અમે જોઈ વાંચી, એના અમે ઉત્તર પણ આપ્યા જ જાહેરની અંદર બરાબર. પણ આવા જે મૂર્ખ શિરોમણી જે બધા છે પંડિતમ મન્યમાન, એ અથવા તો સવાણી સાહેબ બરાબર, રિટાયર પોલીસ, એણે છળકપટ નામની ચોપડી બહાર પાડી, એમાં કેટલા તો વિમુખોના બધા લીધા ને ચારિત્રના બધા શ્લોક કઢાવી, અને એ તો રેશનાલિસ્ટ છે. હવે આવી ચોપડી તમે જાહેરની અંદર મૂકીને હું સાબિત કરવા માંગો કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર કે હાનિ થશે? આજથી વર્ષો પહેલાં આ જ કાર્ય કહેવાતા સ્વામી દયાનંદ સરસ્વતીએ એના સત્યાત પ્રકાશની અંદર કર્યું હતું, પણ એનાથી કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ થઈ નથી બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિ વર્ષોથી થઈ જ રહી છે, અને દિવસે દિવસે એની વૃદ્ધિ થાય છે. હરિભક્તોને કહેવાતા મુખ્ય સનાતન જે ધર્મ તેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય વર્ષોથી જોડી રહ્યું છે, અને જોઈએ તો દેશ વિદેશની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે, અને એ સંપ્રદાયો જે છે તે મૂળભૂત આપણા કહેવાતા હિન્દુ સંસ્કૃતિના જે ઉત્સવો, તહેવારો, રીત રિવાજો એનું જ જાહેરની અંદર ઉજાગર કરે છે. તો આવા ખરેખર સનાતનના પ્રચાર કરનારા જે સંપ્રદાય છે તેની ઉપર પ્રહાર કરીને એક સનાતન વર્ગ અલગ બતાવે છે, ને કે આ તો સંપ્રદાય તે અલગ છે એમ કે. પણ હું એ સનાતનવાળાને પૂછું છું જાહેરની અંદર, તમને કોણે કીધું કે ભાઈ સનાતન અલગ છે ને આ સ્વામિનારાયણ સંપ્રદાય અલગ છે? પહેલાં તમે એ તો સાબિત કરી આપો કે સનાતન ધર્મની તમે વ્યાખ્યા આપો છો છાસવારે કે સનાતન એટલે પુરાતન ને એનો કોઈ ઉદ્ભવ નથી થયો ને ફલાણું ને ઢીકણું. પણ એની અંદર તમે આવો છો ખરા? તમે જે મતને માનો છો એમાં મોટે ભાગના અદ્વૈતીઓ છે બરાબર. એણે ખાસ પદ્મપુરાણ ભગવાન વેદ વ્યાસ રચિત 235 અને 236 બે અધ્યાય જોઈ લેવા. એ માયાવાદી જે સંપ્રદાય જે છે તે તો કાલ્પનિક છે, કપોળકલ્પિત છે, ને એવા કપોળકલ્પિત કહેવાતા સંપ્રદાયો આજે એમ કહે છે કે અમે સનાતની છીએ, અમે સનાતનના મૂળભૂત છે, અમે સનાતનના ઠેકેદાર છે. પણ ભલા માણસ પહેલાં તમે વાંચો તો ખરા ભગવાન વેદ વ્યાસ આ જે 235 અને 36 બે અધ્યાયની અંદર શું કહે છે? તમારી ગુરુ પરંપરાની અંદર પણ એવા ઘણા જે છે એ બધી જાહેરની તમે ચર્ચા કરવા માગતા નથી બરાબર. તમે જે દિવસે શાસ્ત્રાર્થ કરવા આવશો ત્યારે તમારા સંપ્રદાયના આચાર્ય તમારા સંપ્રદાયના માયાવાદ તરીકે ઓળખાવેલો છે, એના પ્રબળ પ્રમાણ અમે તમે આપીશું. એટલે તમારો જે કહેવાતો મત જે છે તે જ કપોળકલ્પિત છે, એ જ કાલ્પનિક છે, ને તમે કાલ્પનિક છો બરાબર. ને તે અમે જે ખરેખર સનાતન ધર્મનો પ્રસાર કરનારા છે એને તમે એમ કહો છો કે એ કાલ્પનિક છે, એના બધું ઉપજાય કરેલું છે, કોઈ સતાનંદ નામની વ્યક્તિ નથી, સત્સંગીજન કે કપોળકલ્પિત ગ્રંથ છે, ને આ દુર્વાસાના શ્રાપ વાળી બદ્રિકા સમયવાળી શ્રાપ કે કોઈ ગ્રંથની અંદર લખાઈ નથી. પ્રમાણ આપ્યા બરાબર જોઈ લેજો. પાછું એકવાર બોલું છું, વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 44મો શ્લોક, એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે આ મુનિના શ્રાપવાળું. એ સિદ્ધ કરીને આપે કે આ કોને ઉદ્દેશીને લખેલું બરાબર. અમે તો સિદ્ધ કરીને આપ્યું છે જાહેરની અંદર. આ લોકો આડા અવળા તેડા અર્થઘટન કરે છે, પણ કોઈ રીતે ફાવી શકે તેમ છે જ નહીં, કારણ કે આ તો ભગવાન વેદ વ્યાસની વાણી છે. ભગવાનની વાણી ક્યારેય મિથ્યા ન હોય, અને કહેનાર પણ સ્વયં અક્ષરધામાધિપતિ છે, અને વક્તા તરીકે જે સંભળાય એ પણ સ્વયં બ્રહ્મા છે. તો આવા જે વર્ષો પુરાણ જે જૂના આજથી 5500 પૂર્વ વર્ષ પહેલાં આ જે ગ્રંથની રચના થઈ, અને આ તો આદિ વચન છે બધા ભગવાન અક્ષરધામાધિપતિ જે કીધેલા છે તેની અંદર ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન બુદ્ધ આદિ અનેક અવતારોના પ્રાદુર્ભાવ 15 જેટલા અવતારના પ્રાદુર્ભાવની વાત કરવામાં આવી છે. ભગવાન વેદ વ્યાસના પ્રાદુર્ભાવની વાત છે, પછી અત્યારે કલ્કીના અવતારની પણ વાત કરેલી છે. તો પછી એની અંદર કોઈને સંશય નથી. ને આ 42, 43 અને 44 શ્લોક છે બરાબર.
એની અંદર કેમ તમે મગજમારી કરો છો? સ્પષ્ટ રીતે જણાવી આવે છે કે તમને ભગવાન સ્વામિનારાયણ તેના સંપ્રદાય ઉપર રાગ દ્વેષ છે, એના હિસાબે તમે આજે જાહેરની અંદર તમે ને તમારે કહેવાતા બધા જે જગતગુરુઓ, જેના આચાર્ય તમે કહો છો, બરાબર, તો આવા અનાપ શનાપ આક્ષેપબાજી કરવાનું બંધ કરી નાખો, બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ વિદ્વાન સંતો છે જ. જેમ તમારા દાદા ગુરુએ શાસ્ત્ર જોજેલો તેમ શાસ્ત્ર જોજો અને એ પ્રમાણે શાસ્ત્ર આધારે વાત કરો, તો તમારી જે વિદ્યા છે કે તમે જે કહેવા માગો છો કે અમે સનાતની છીએ, બરાબર, અમે તો માનતા નથી તમે સનાતની છો જ નહીં, કારણ કે ભગવાન વેદ વ્યાસના વચન મિથ્યા થઈ જાય પદ્મપુરાણ 235 અને 36 પ્રમાણે. કારણ કે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ભગવાન શંકરે આ જે અદ્વૈત આખો માર્ગ માયાવાદ નામનો સંપ્રદાય એ અસુરોને મોહ પમાડવા માટે કલ્પિત વેદના ખોટા અર્થઘટન કરીને ઊભો કરવામાં આવ્યો છે. તો સ્પષ્ટ રીતે ચોખંબાથી બહાર પડેલ જે 235 અને 36 એ બે અધ્યાયને આપણે PDF પણ બનાવી છે અને એની ઓડિયો બુક તરીકે પણ અવતાર ચેનલ ઉપર આપણે મૂકેલું જ છે. આખા અક્ષર કોઈને વાંચવું હોય અથવા સાંભળવું હોય તો અવતાર ચેનલ ઉપરથી આ સ્પષ્ટ રીતે જોઈ લેજો. આ પદ્મપુરાણના 235 અને 36માં શ્લોકની અંદર શું લખેલું છે. એટલે જે ખરેખર માયાવાદી અને કાલ્પનિક જે અસુરોને મોહ પમાડવા ઉત્પન્ન કરેલ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ભગવાન શંકર આ ધરા ઉપર આવેલા અને આ સંપ્રદાયની ઉત્પત્તિ કરી છે, બરાબર. હવે એ લોકો આજે જે સનાતન ધર્મ છે તેની ઉપર આંગળી નિર્દેશ કરીને કહે કે આ લોકો પાખંડ ને આ ને તે છે, તો કેવી રીતે માનવામાં આવે? એટલે ખાસ વાંચો. અને જે ભગવાન બદ્રીપતિ નારાયણે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર જ જે સનાતન ધર્મ કયો તો તેનું સ્વરૂપ વિસ્તારથી દર્શાવેલું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી એ સનાતન ધર્મ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પાને પાને વચનામૃતના પાને જો સત્સંગી જીવનમાં હરિગીતાની અંદર ભક્તિ માતાને પણ આ સનાતન ધર્મ જેને હરિગીતા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઓળખવામાં આવે છે. તો સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર આ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય છે. તો તમે કયા મોઢે એમ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય તો સનાતનથી અલગ છે ને આ છે ને તમારે કહેવાથી કે અલગ થશે ખરું? તમારું કાંઈ છે ખરું અસ્તિત્વ? તમારું કોણ માને છે? બરાબર, તમે સંપ્રદાય હિન્દુ સંસ્કૃતિને શું કામ લાગ્યા? બધા અનેક સવાલો છે. જાહેરની અંદર આવો ત્યારે પૂછીએ તમે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કેટલો કર્યો, બરાબર. ને સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તે વર્ષોથી હિન્દુ સંસ્કૃતિ, એના જે તહેવારો, એની રીતિ રિવાજો, એના બધા જે કહેવાતા જે આપણા સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિને જાળવનાર મૂળ જે પૂજા પદ્ધતિ, ઉપાસના પદ્ધતિ, એ જ સનાતન વૈદિક કે મૂર્તિઓ જે મંદિરની અંદર પધરાય પંચરાત્ર તંત્ર આદિથી, તો એ બધું જાળવી રહેલા છે. તો એના તાંટિયા ખેંચી અને તમે આ શું સાબિત કરવા માગો છો એ દરેક મુમુક્ષુએ ખાસ જાણવું. એટલે બહુ લાંબુ કરવું નથી આ વિડીયોની અંદર, કારણ કે આ બાબતના 4-5 વિડીયો મેં આગળ કીધેલા જ છે. પણ ફક્ત ને ફક્ત આ કોઈ એવો આક્ષેપ લગાવે કે ભાઈ બદ્રિકાશ્રમના શ્રાપવાળો, દુર્વાસાવાળો જે છે તે એ કયા ગ્રંથની અંદર લખેલો છે, તો આપણે એની ચર્ચા કરી અને સસ્તા સાહિત્યનું આપણે મૂળભૂત ગુજરાતી જોયું. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયથી બહાર પડેલો વાસુદેવ મહાત્માને જોયું જ નથી. અને મૂળભૂત મેં તમને વાત કરી આજથી સંવત 1500ની જે સાલમાં પણ હસ્તલિખિત પ્રત છે તેની અંદર પણ આ બધા શ્લોકો જોવા મળે જ છે. એટલે આ કાંઈ કપોળકલ્પિત સંપ્રદાય નથી, બરાબર. ને કપોળકલ્પિત હોય ને તો કેટલાઓ તમારા કહેવાતા દાદા ગુરુઓએ બધા શું છે, બધા પરીક્ષણ કરેલું જ છે, બધા ઘણા એવા શાસ્ત્રા થયેલા છે, ઘણા હારેલા છે. એટલે આ સંપ્રદાયને પણ લગભગ 250-300 જેટલા વર્ષ વ્યતીત થઈ ગયા છે. એને કાંઈ આશ આવી નથી. અને આ સંપ્રદાયના પાયા પાતા લગીને ઊંડા છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, બરાબર, જેણે પોતે સ્વયં ઉદ્ધવજીને જે જ્ઞાન આપી અને ધર્મધુરા આપી હતી એ જ ઉદ્ધવજીએ આ સંપ્રદાય સ્થાપેલો છે. એટલે આ સંપ્રદાય આગળ કોઈ ઊંગલી નિર્દેશ કરે, બરાબર, તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, ઉદ્ધવજી કે સનાતન કહેવાતા શ્રીમદ ભાગવત આદિ જે ગ્રંથો એની અંદર લખેલી વચનો જેનો આ લોકો ધ્રુવ કરી રહ્યા છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે. ને આના ફળ જે છે એ ભગવાન સ્વયં જાતે એ લોકોને આપે છે. જોઈએ છીએ આપણે તો પણ આ લોકો પોતે ચેતતા નથી. એટલે આપણે જાયની અંદર આ વિડીયો બહાર પાડવો પડે છે. હવે આ વિડીયોને અહીંયા વિરામ કે અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય બદ્રીપતિ નારાયણની જય હો, જય હો.